ફરી એકવાર તમારા બધાને હાથ જોડીને હું વિનંતી કરું છું, આ વિડીયોને એટલો શેર કરજો જેથી કરીને આ જે છોકરો છે, ફૂલ જેવો છોકરો છે, દીકરો છે, આપણો દીકરો છે સમજીને વિડીયોને શેર કરજો। આ છોકરો છે એ ખોવાઈ ગયો છે। ગઈકાલે લગભગ 12 વાગ્યાની આજુબાજુ સુરતથી ખોવાયો છે। તો તમામ લોકોને રિક્વેસ્ટ છે, આપણા વિડીયોના માધ્યમથી આપણે બધાને એક કરીને ચાલશું તો કદાચ આ દીકરો છે એમના પરિવારને મળી જાય અને એનો પરિવાર મળી જાય। જી હા મિત્રો, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો, વાત કરવામાં આવે તો આ જે દીકરો છે દાહોદ જિલ્લાનો છે। લગભગ ગઈકાલે 12 વાગ્યાની આજુબાજુ ખોવાઈ ગયો છે। જે નંબર પણ આપવામાં આવ્યો છે, જયેશભાઈ અભેસંગભાઈ, ગામ ખજૂરી રહેવાસી છે અને જિલ્લો દાહોદ છે। જયેશભાઈ અભેસંગભાઈ, ગામ ખજૂરીનો રહેવાસી છે। તો આ દીકરો છે એ અત્યારે એમના જો પરિવાર છે એ ગોતી રહ્યા છે, પરંતુ આ મળી નથી રહ્યો। તો મેં તમારા બધાની ફરી એકવાર હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે ઘણી બધી એવી હેલ્પ કરીએ છીએ કે ભાઈ આપણા વિડીયોના માધ્યમથી ઘણા બધાને ઘરે પહોંચતા કર્યા છે। તો એ જ રીતે આપણે વિચારીને વિડીયો બનાવતા હોય છે। આપણને વિડીયો બનાવવાનું કે શેર કરવાનું કે તમારે લાઈક કરવાનું કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી। આપણે પણ ફ્રીમાં જ વિડીયો બનાવીએ છીએ। તમારા ઘરમાં કંઈ આવી બનાવ બનતો હોય તો તાત્કાલિક મને કોન્ટેક્ટ કરી શકો છો। નીચે કોન્ટેક્ટ નંબર પણ આપ્યો છે। તો આજે આ દીકરાને આપણે ગમે તે રીતે ગોતવાનો છે, એટલે વિડીયોને શેર કરવાનો છે અને જેટલા પણ નવા આવ્યા હોય તે ફટાફટ જોડાઈ જજો, કેમ કે આપણે લગાતાર ઘટના જ વિડીયો, ગુજરાતની આદિવાસી નંબર 1 ચેનલ, તમામ જે ઘટના છે આ જ ચેનલ પર હું તમને દેખાડતો હોઈશું। ગઈકાલે લગભગ 12 વાગ્યાની આજુબાજુ આ જયેશભાઈ નામનો નાનકડો દીકરો જે છે એ ખોવાઈ ગયો છે। તો તાત્કાલિક નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો છે, એના પર કોન્ટેક્ટ કરી શકશો। દેખાય તો, મેં એવું નથી કહેતો કે તમે પહેલાં કોન્ટેક્ટ કરો, પણ દેખાય તો કોન્ટેક્ટ કરી શકો।